મિત્રો કેમ છો? નો મજામાં આવે તો આપણા વિડીયો જોઈને ફૂલ મોજમાં આવી જશે. હાલ તાર મિત્રો અત્યારમાં આપણે સાઉન્ડ લઈને નીકળી ગયા છે બરોબર. તો ફટાફટ આપણે સાઉન્ડ લઈને જાય ક્યાં આગળ હા છે અમારા ગામની બજાર જોવા ફટાફટ જાય સાઉન્ડ લઈને, કારણ કે આગળ બેઠા છે વેટિંગમાં અને આપણે જવાનું છે માતાની પાટના યજ્ઞમાં. સાઉન્ડ વાગી જશે આપણે મંડપના આખો છે એ જગ્યાએ સાઉન્ડ ઉતારવાનું કરી દીધું. ચાલો આપણે સાઉન્ડ જોઈ લો. ફટાફટ સાઉન્ડ બાઉન્ડ ઉતારી નાખ્યું આપણે અને પછી કહી દઈએ ચાલો બાવણ આવી જતો હમણાં કરી દે શ્વાસ ચાલુ. તારે ફટાફટ ફાઇનલી આપણે કરી નાખ્યું છે સાઉન્ડ ફિટ અને બરોબર અહીંયા કરવી ચાલુ. ખોડિયાર માતાએ આય શ્રી ખોડિયાર માતાએ આય શ્રી ખોડિયાર માતાએ આય શ્રી ખોડિયાર માતાએ આય શ્રી ખોડિયાર માતાએ આય. મિત્રો આપણે સાઉન્ડનો ઓર્ડર પૂરો થઈ જશે ને હવે જાય છે ઘરે બરોબર. તો હવે ઘરે જઈને ફટાફટ સાઉન્ડ ઉતારીને આપણે માતાજી છે તાવો કરવાનું. ત્યાં આગળ જઈને તાવો બાવો કાવાની લઈ લેવી ફટાફટ વરસાદી. તો હાલો તારે આપણે ફટાફટ સાઉન્ડ લઈ નીકળી જાય ગામ બહાર. આપણે ઘરે પગી જશે કરી નાખ્યું છે સાઉન્ડ ઉતારવાનું ચાલુ. તો ફટાફટ સાઉન્ડ બાઉન્ડ ઉતારી નાખ્યું જોવા. તારે ફાઇનલી પગી જશે આપણે હડક મને મંદિર. આ જો આંખ લઈશ કે 4-5 મરસા હે ને વિક્રમ ઘણા હાટો રાખ્યા હતા આખા. ફાઇનલી આપણે પહોંચી જાય છે માતાજીના મંદિરમાં. તમે જો આ છે અમારા અડકાઈ માતાજીનો મઠ. તમે જોઈ લો બધાની પ્રસાદી થઈ જશે તૈયાર ને હવે જોઈ લો તમે આપણે પ્રસાદી યાદ કરી દીધું. ચાલો તો ફટાફટ મસ્ત મજાની માતાજીની પ્રસાદી લઈ લેવી. જો એટલે તારા પ્રસાદીનું પહોંચી ગયું છે ને હવે જઈએ આપણે ઘર બાજુ બરોબર. તો ફટાફટ જઈએ ઘર બાજુ. ચાલો મિત્રો તો ફાઇનલી આપણે તાબડતોબ સાયલા જવાની જરૂર થઈ જાય. તો આપણે ફટાફટ સાયલા જવા માટે નીકળી ગયા જોવા. હવે અમારો રસ્તો તો તમને ખબર જ છે, ઇન્ટરનેશનલ હાઈવે રોડ છે. રોડમાં કઈ ઘટે એવું ના તમને ખબર છે. અને અમારા કારીગર જો જીરુના મોટા વ્યાપારી હો, કરોડપતિ. હાલો તારા મિત્રો સડી ગયા છે આપણે ઇન્ટરનેશનલ હાઈવે રોડ ઉપર. તમે જો આપણું મોટરસાયકલ જાય બસો અને ડમ્પરિયાની વાત જ નથી આવી છે. તમે ડમ્પરિયા જો કેવા પાણા ભર્યા જો હે સદા બંધ. આમાં એક પાણો પડ્યો એટલે વાયલા વાળા મર્યા. એટલે આપણે તો હાલવાનું શેઠું જ છે. જો આ ડમ્પરિયા વાળા શેઠું જ હાલવાનું ને એક પાણ પગી જાય મિત્રો સાયલા ને સાયલા. ફટાફટ આપણે સોડા બોડા પી અને મસ્ત તાજા મજા થઈ જાય, કારણ કે તડકો લાગી જાય ફૂલ. એટલે સોડા પીધા વગર હાલે એવું છે ને, એટલે સોડા પીવું પડશે. આપણે સાયલાથી આવી અને પહોંચી જશે ડાયરેક્ટ ડેમની પાળે. ડેમની પાળનો નજારા તો હા ડેમની પાળે આમ તો ખાલી આમ બેહવા આવી ને એટલે તમને એમ તો ગમે એવો થાક હોય ને તો ખાલી ડેમની પાળે આવી ને આમ બેહો ને આમ બધોય થાક ઉતરી જાય શું લેવા. કારણ કે આનો નજારો અને આનું વાતાવરણ અને આનો પવન કંઈ વાત જ ન થાય. પવન કેવો ખબર સમજો એકદમ એસી ચાલુ હોય ને એવો પવન. અને ઉતારણી પછી તો મિત્રો અમારા આંકણા ડેમનું પાણી રહ્યું ને આખું ખાલી જ થઈ જાય છે. જો કે મોડા સુધી વરસાદ રહ્યો ને એટલે વાણ ડેમનું પાણી ખાલી નથી તમે જુઓ. અને વાતાવરણ એવું આમ મસ્ત છે ને એની વાત જ ન થાય. કારણ કે શું આ ડેમની પાળ છે ને પાણીનો આરો છે. પાણીના આરે તો બધાને ગમે, તે ન ગમતું હોય ને ગમે. એમ જુઓ છે કેવો મસ્ત નજારો. જુઓ એને પાણીના આરે બે જાવ એટલે કેવી મજા આવે ડેમના કાંઠે. જુઓ કેવો મસ્ત નજારો. જો આ છે પગથિયા અને આમ તો પાણી કંઈ ઉપાય નહીં. જો હે આ પગથિયા જો મસ્ત નાવા બાવું હોય આમ તો કેવી નાવાય નહીં ફૂલ સુવિધા. જો કઈ ઉપાય નહીં નહીં માનતા કેવી નાવાય નહીં મજા આવે. જો એ મસ્ત પાણી જો હે કાંઈ ઘટે જ નહીં. હાલો તારે મિત્રો અમે પડી જશે ને જાવી ઘર બાજુ. જો તમને આવા નવા અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો તારે આપણે મળશું કાલે સવારમાં પાછા બરોબર. આવજો.